ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે સમાન નાગરિક સંહિતા કાયદો અમલમાં લાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજનાબેન દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાત સરકારે કમિટીનું ગઠન કર્યું છે અને હવે આ કમિટી યુસીસી લાગુ કરવા પહેલાં ગુજરાતના અલગ અલગ ધર્મોના લોકોના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો જાણવા માટે મિટિંગો યોજવામાં આવી રહી છે। ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા શિડ્યુલ 5 વિસ્તારમાં યુસીસી સમાન નાગરિક કાયદો લાગુ કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યુસીસી સમિતિના ગીતાબેન શ્રોફ અને દક્ષેશભાઈ ઠાકર તેમજ જિલ્લાના અધિકારીઓ દ્વારા વિવિધ ધર્મ સંપ્રદાયના અગ્રણીઓ સાથે મંતવ્યો, સૂચનો અને રજૂઆતો જાણવા માટે બેઠક યોજવામાં આવી હતી, જેમાં યુસીસી સમિતિના સભ્યોએ યુસીસી કાયદા વિશે વિવિધ ધર્મના લોકોને સમજણ આપી હતી। ત્યારે આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજે આ કાયદાના અમલીકરણ માટે પોતાની સમાજો વતીથી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં આદિવાસી સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થશે તો તેમની રૂઢિ પરંપરાઓ જે આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે તે બદલાઈ જશે। ત્યારે આદિવાસી સમાજના અગ્રણીઓએ સમાન નાગરિક સંહિતા કાયદાની રજૂઆતમાં જણાવ્યું હતું કે જે લોકો આ કાયદાનું સમર્થન કરે છે અને તેમનો પણ અમે વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજ, લઘુમતી સમાજ, એસસી, એસટી, ઓબીસી સમાજ ઉપર આ કાયદો લાગુ ન થવો જોઈએ અને ખાસ કરીને આ કાયદો ગુજરાતમાં લાગુ ના થવો જોઈએ। આદિવાસી સમાજ રૂઢિ અને સાંસ્કૃતિક પરંપરાઓથી ઘડાયેલો સમાજ છે, એટલે આદિવાસી સમાજ આ સમાન નાગરિક સંહિતા કાયદાનો વિરોધ નોંધાવે છે। સાથે જ જણાવવામાં આવ્યું હતું કે ધર્મની જ્ઞાતિ જ્ઞાતિની રેખા છે તેને ખતમ કરવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। દરેક ધર્મ અને સમાજના પોતાના ધાર્મિક રીતિ રિવાજો મુજબ લગ્ન થાય તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે આદિવાસી સમાજના અગ્રણીઓએ આ બેઠક બાદ શું જણાવ્યું હતું, સાંભળીએ તેમને। રોજ યુસીસી બાબતે અહીંયા કલેક્ટર કચેરીમાં મિટિંગ યોજવામાં આવી, એમાં જે યુસીસી કાયદો લાવી રહ્યા છે એનો અમે સખત વિરોધ કર્યો છે, પણ અહીંયા અમુક જે ભાજપે બનાવી બેઠેલી બહેનો હતી કે ભાજપના પ્રમુખ હતા એ લોકોએ યુસીસી કાયદાને સમર્થન કર્યું છે, તો એમનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ। જે ભાજપ યુસીસી કાયદો લાવવા માંગે છે ખરેખર લઘુમતી સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ અને એસટી સમાજ કે એસસી સમાજને આ યુસીસી કાયદામાંથી બાદ રાખવો જોઈએ અને ગુજરાતમાં તો ખરેખર લાગવો જ ન જોઈએ એવી અમારી માંગ છે। પણ અહીંયા ભાજપ સરકારે એવા ગતકડા કરેલા છે કે ભાજપના માણસો ખુરશીઓમાં બેસાડી દેવામાં આવ્યા છે અને એના આધારે તેઓ યુસીસી લાગુ કરવા માંગે છે। તો અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આ ધર્મની, જાતિ નાતિની જે રેખા છે એને મિટાવવા માટેનો આ પ્રયત્ન કર્યો છે। ખરેખર દરેક સમાજે પોતાના સમાજની રીતે લગ્ન થાય, પોતાના સમાજના રીતે લવ ઇન રિલેશનશીપ છે એ દરેક સમાજને નડશે, એટલા માટે યુસીસી કાયદો ન લાગવો જોઈએ એવી માંગ છે। જોહાર, જય ભીલ પ્રદેશ। આજે ગુજરાત સરકારની યુસીસી કમિટી દાહોદ ખાતે પધારી હતી। આદિવાસી સમાજ તરફથી અમે અહીંયા રજૂઆત મૂકી છે કે આદિવાસી સમાજને આ યુસીસીના કોઈ પણ કાયદા લાગુ ન પડે, કારણ કે બંધારણમાં છેડછાડ કર્યા વગર, એના કાયદા કાનૂન ચેન્જ કર્યા વગર કોઈ પણ આદિવાસીઓના હક અધિકારો અને કાયદાઓમાં ક્યાંય પણ સુધારા વધારા ન થાય તે માટે ઉત્તરાખંડ સરકાર અને ગુજરાત સરકારે ઓલરેડી જ અમને આશ્વાસન આપેલું છે કે આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવશે। તે છતાં પણ અમે અમારી વાત અહીંયા રજૂ કરવામાં આવ્યા છીએ કે આદિવાસીઓને આ યુસીસીમાં આવનાર ભવિષ્યના ટાઈમમાં પણ લાગુ અથવા એને ઉમેરો ન કરવામાં આવે। જોહાર, જય ભીલ પ્રદેશ। યુનિફોર્મ સિવિલ કોડ માટે આજે મિટિંગ હતી। ભારતના બંધારણમાં અમને 25, 26, 27, 28માં અમને હક આપેલો છે, અમે કોઈ પણ ધર્મ પાળી શકીએ, કોઈ પણ રીતિ રિવાજ પાળી શકીએ અને એમાં આ સમાન યુનિફોર્મ સિવિલ કોડથી એ અમારા હક્કો છીનવાઈ જશે। અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને એમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત એક અનેકતામાં એકતાવાળો દેશ છે ને બધા સંપીને રહે છે અને રહેવાના છે, 70 વર્ષથી રહીએ છીએ। આજે જે ગાંધીનગરથી કમિટી આવી હતી સમાન સિવિલ કોડ કાયદા બાબતે, એની અંદર જે એક રીતનું છેતરવાના ધંધા કરવામાં આવ્યા છે કે આદિવાસીઓને બહાર રાખીએ એવું કહેવામાં આવ્યું છે। શું આ કાયદામાં ભારતના બંધારણની રક્ષા થશે ખરી? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણની રક્ષા થશે ખરી? એની સાથે સાથે
ભારત દેશની અંદર તમામ ધર્મના લોકો છે, તમામ જાતિના લોકો છે, તમામ સમાજના લોકો છે, બધાની પોતાની સંસ્કૃતિની રક્ષા થશે ખરી? એટલે આ એક રીતે સરકાર છેતરવાના ધંધા કરે છે અને આગળના કાયદાઓને ધ્યાનમાં રાખીને જે કોર્ટોના જે જજમેન્ટો આવેલા છે એ જજમેન્ટો અને હમણાં યુસીસી લાગુ કરશે ભવિષ્યમાં એના જજમેન્ટો, એટલે આખા ભારત દેશમાં આખા ગુજરાતમાં લડાઈના ઘર કરવા માંગે છે, ભારત દેશને તોડવાના ધંધા ચાલી રહ્યા છે એવું અમને લાગે છે. એટલે આ કાયદાનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. ત્યારે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા યુસીસી કાયદાનો પૂરજોશમાં વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં 90% જેટલા કાયદાઓ તો દરેક ધર્મ અને સમાજો માટે એક સમાન અમલી છે, પરંતુ 10% કાયદાઓ સીધા જ ફેમિલી લો અને ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા છે અને બંધારણે 25, 26, 28 અને 29 આર્ટિકલ મુજબ આઝાદી અને છૂટછાટ આપવામાં આવી છે, જેમાં ભારતનો દરેક નાગરિક આઝાદીની સાથે ધાર્મિક અને છૂટછાટની વચ્ચે પોતાની રૂઢિ પરંપરાઓની સાથે પોતાનો વારસો જાળવી રાખવા સાથે જીવન જીવવાનો અધિકાર ધરાવે છે. ત્યારે આ કાયદો લાગુ કરવા પહેલાં બંધારણની 44મી કલમ અંતર્ગત લોકોના મંતવ્યો, સૂચનો અને અભિપ્રાયો જાણવા માટે સમિતિની સમક્ષ મુસ્લિમ સમાજે વિરોધની સાથે પોતાની રજૂઆતો મૂકી હતી, જેમાં મૌખિક અને લેખિતમાં પણ સમિતિ સમક્ષ આ કાયદો લાગુ ન કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે આ મામલે યુસીસીની બેઠક બાદ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ શું જણાવ્યું હતું, સાંભળીશું તેમને. આજે 18 તારીખે દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં યુસીસીના વિશે મંતવ્યો, સૂચનો, રજૂઆતો પેશ કરવા માટે મિટિંગ થઈ. દાહોદના ઘણા બધા અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા. મુસ્લિમ સમુદાયના ઘણા બધા માણસો, ઉલમા અને કાયદાના લીગલ એડવાઇઝર, કાયદા જાણનાર અને બીજી સંસ્થાઓના વડાઓ એ પોતાના આવેદનો સાથે અહીંયા હાજર થયા હતા અને અલ્હમ્દુલિલ્લાહ મિટિંગ બહુ સારી રહી. મિટિંગમાં દરેકને પોતાની મંતવ્ય રજૂઆત કરવાનો મોકો મળ્યો. મારો જે પોતાનો અંદાજો છે તે અંદાજો આ છે કે 50%થી વધુ લોકો, જેમાં મુસ્લિમ છે, અમુક આદિવાસી સમાજના છે, અમુક બીજા વકીલો છે, બીજા ભણેલા ગણેલા સમજદાર માણસો છે, તે લોકોએ યુસીસીના વિરોધમાં પોતાનું મંતવ્ય અને પોતાની રાય, પોતાનો મત એમને રજૂ કર્યો છે. અમુક ગણ્યા ગાંઠે એવા માણસો હતા અને અમુક સાહેબો હતા જેમનાથી અમુકનો તાલ્લુક સીધો રાજકારણથી હતો. તે લોકોએ સમર્થનમાં પોતાની રાય આપી છે. યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ. આપણા બંધારણના લગભગ 90% જેટલા કાયદાઓ તો દરેક સમાજ માટે છે, પણ 10% કાયદાઓ એવા છે કે જેનો સંબંધ સીધો ફેમિલી લોથી અને ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરાઓથી હોય છે. દેખીતી વાત છે કે આપણા બંધારણે આપણને આર્ટિકલ નંબર 25, 26, 28, 29 મુજબ આપણને આઝાદી અને છૂટછાટ આપી છે કે ભારતનો દરેક નાગરિક તે પોતાની આઝાદી અને છૂટછાટથી પોતાની ધાર્મિક, પોતાની સાંસ્કૃતિક અને પોતાની પરંપરાની જે બી રીત રિવાજો છે તે મુજબ તે વર્તી શકે છે અને આ ભારતના નાગરિક તરીકે અહીંયા રહી શકે છે. આ જે કાયદો લાવી રહેવાની કોશિશ ચાલી રહી છે, પ્રયત્નો કરી રહી છે સરકાર. તે કાયદો કલમ 44 હેઠળ છે, પણ કલમ 44 પહેલાં 25મી કલમ આવે, 26મી કલમ આવે, 28મી, 29મી આવે અને એ કલમનો બાદ બાકી ના રહે, મતલબ એ કલમનો ભંગ ના થાય એ રીતે 44ને લાદવું એ ગેરબંધારણીય કામ છે. એટલા માટે લગભગ 60-70% લોકોએ તેનો વિરોધ કર્યો છે અને અમે પણ તેનો પૂરજોર વિરોધ કરી રહ્યા છીએ. આજે અમે લોકો 18/3/2025ના રોજ જિલ્લા કલેક્ટર ખાતે યુસીસીના વિરોધમાં ઝાલોદ મુસલમાન ગાજી સમાજ તરફથી અમે યુસીસીના વિરોધમાં આજે મિટિંગમાં આવ્યા અને મિટિંગના અંદર લોકોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમાં 70થી 80% લોકોએ પોતાનો વિરોધ, યુસીસીના વિરોધ નોંધાવ્યો છે અને 2% લોકોએ પોતાના સમર્થન આપેલું છે. અને યુસીસી જે કાયદો છે એ ખરેખર આપણા દેશ માટે કાળો કાયદો છે અને જ્યારે કે કુદરતે દરેક માણસને અલગ અલગ રીતે પેદા કરેલા છે, દરેકને અલગ મિજાજ આપેલો છે, દરેકને અલગ કલર, અલગ જબાન આપેલી છે, તો દરેક માટે એક જેવો કાયદો એ ખરેખર નાઇન્સાફી છે. અને તેની એક મિસાલ અને તેની એક મિસાલ રજૂ કરતું એક ચિત્ર મેં તમારા સામે રજૂ કરવા માગું છું કે આ ચિત્રના અંદર તમે જોઈ શકો છો કે દરેકને અગર જો સમાન હક્કો આપવામાં આવે તો તમે જોઈ શકો છો કે કેટલી નાઇન્સાફી થઈ રહી છે. દેખો તમે દરેક, અને આ ચિત્રથી સ્પષ્ટ થાય છે કે યુસીસી જે છે એ યુસીસી સમાનતા જે છે, સમાનતાના અંદર ઇન્સાફ નથી. જે માણસ જે લાયક છે એ હિસાબે તેને
તેના હક્કો મળવા જોઈએ, તો જ તેના માટે ઇન્સાફ છે. બાકી યુસીસી ખરેખર આપણા દેશ માટે ઘાતક છે અને દરેક સમુદાય માટે ઘાતક છે. એના માટે અમે લોકો આજે એનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારથી બી પૂરેપૂરી अपील करिए कि आओ कालो कायदो ना आवो જોઈએ. आज हम लोग यहाँ कलेक्टर ऑफिस के ऊपर आए थे, जहाँ पर यूसीसी कानून लागू करने के लिए एक समिति जो यहाँ पर पहुँचाई गई थी, जिसके अंदर लोगों से अभिप्राय लिया गया कि यूसीसी कानून लागू करना चाहिए कि नहीं, जिसके अंदर यूसीसी कानून लागू करने के लिए 70% से ज़्यादा भी लोग जो है वो उसके विरोध में रहे कि कानून नहीं लगना चाहिए. इसके अलावा कुछ लोग थे जो यानी 20 से 25% या 30% वो लोग कह रहे थे कि भाई लागू होना चाहिए. अभी यूसीसी कानून जो है वो लागू करने के लिए जो मुख्य जो बात होती है वो ये होती है कि छोटी मोटी जो यानी जिसको गुजराती में गुचवण कहते हैं, ऐसी यानी कोई भी छोटी मोटी आपत्ति न रहे, इसका यानी समाधान लाने के लिए यूसीसी होता है. लेकिन यूसीसी अगर लागू करते हैं तो उससे तो बहुत सारी समस्याएं खड़ी हो जाती है. समस्याओं को ख़त्म करने के लिए यूसीसी लागू करने का प्रयास है, लेकिन हो क्या रहा है कि यूसीसी अगर लागू करते हैं तो उससे समस्याएं और ज़्यादा बढ़ जाती है. इसके अलावा एक बात है कि यूसीसी अगर लागू सिर्फ गुजरात में करने का प्रयास हो रहा हो तो उससे यूसीसी लागू करने से गुजरात के अंदर अगर लागू किया जाए तो फिर गुजरात राजस्थान से जुड़ा हुआ है, मध्य प्रदेश से जुड़ा हुआ है, तो ये सारे जितने स्टेट है इसके अंदर यहाँ पर रोटी व्यवहार भी है, बेटी व्यवहार भी है, तो सारी समस्याएं उसके अंदर खड़ी हो जाएगी अगर यूसीसी लागू किया जाए तो. लिहाजा हमने सबने इसका विरोध ही किया है और अक्सर लोग जो है यूसीसी का विरोध ही किए हैं, और मैं भी इस कानून का बिल्कुल कड़क शब्दों में, मैं सख्त अल्फाज में मैं इसका भी विरोध करता हूँ कि यूसीसी कानून नहीं लगना चाहिए. आज यूसीसीनी जे मीटिंग कलेक्टर खाते राखवामां आवेली हती एमां अमे रजूआत करी. आज आयोग आव्युं छे के समान कायदा माटे जे आयोग आव्युं छे तो समान कायदानी वात करे छे अने बीजी बाजू अमुक ज्ञातिने छूट पण आपवानी वात करे छे, तो समान कायदो क्यांथी थयो? बीजी वात के वडोदरा, सूरत, अमदावादमां आ गुजरात सरकारे असान धारा कायदो पण लागू कर्यो छे, तो समान कायदानी वात ज खोटी छे. अने आ जे आयोगनी जे रचना गुजरात सरकारे करी छे ए आयोग पण गैरबंधारणीय छे. एनी अंदर जे ज्ञातिने इफेक्ट थवानी छे, ज्ञातिना बधा लोकोने साथे लेवा जोईए आ आयोगनी अंदर. अने जे समय मर्यादा राखी छे ए समय मर्यादा पण घणी ओછી छे. गुजरातना 52 लाख गुजरातना 5.5 करोड़ लोकोना ज्यारे सेन्स लेवाना होय त्यारे आटली ओછી मुदत बहु ए छे, एटले आ मुदत पण વધારવા માટેની અમે માંગ કરી છે. નાગરિક સંહિતા હેઠળ આવરી લેવાયેલા સમાન ક્ષેત્રોમાં મિલકતના અધિગ્રહણ અને સંચાલન, લગ્ન, છૂટાછેડા અને દત્તક લેવાના સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે. આ કોડનો ઉલ્લેખ પહેલીવાર 1835માં એટલે કે બ્રિટિશ કાળમાં થયો હતો. એ સમયે બ્રિટિશ સરકારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગુનાઓ, પુરાવા, કરાર જેવા મુદ્દાઓ ઉપર એક સમાન કાયદા લાગુ કરવાની જરૂર છે. ભારતીય બંધારણની કલમ નંબર 44 દરેક નાગરિક માટે સમાન કાયદાના અમલીકરણની વાત કરે છે, પરંતુ ભારતમાં વિવિધતા ધરાવતી સાંસ્કૃતિક હોવાના કારણે કેટલીક વાર એક જ પરિવારના લોકો પણ અલગ અલગ રિવાજો પાળતા હોય છે. તેથી આજ સુધી આ કાયદો લાગુ કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ભારતમાં શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને મુસ્લિમ વગેરે ધર્મના પોતાના અલગ અલગ કાયદાઓ છે. આવી સ્થિતિમાં यूसीसी लागू करवो एक પડકારજનક कार्य है. त्यारे दाहोदमां समान सिविल कोड अंगे समिति समक्ष जिल्लाना अग्रणीओ, जनप्रतिनिधिओ, विविध धर्मना आगेवानोए पोताना विचारो व्यक्त कर्या हता. त्यारे यूसीसी कायदानो दाहोद जिल्लामांथी दरेक धर्म अने समाजना अग्रणीओए विरोध नोंधाव्यो छे. समितिना सभ्योए पण सारी रीते समाजना अग्रणीओनी रजूआतोने सांभळी हती. त्यारे आगामी समयमां आ પડકારજનક ગણાતો यूसीसी યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો ગુજરાત સરકાર માટે કેટલો પડકારરૂપ રહે છે તે જોવું રહ્યું. ત્યારે આ પ્રકારના અહેવાલ, સમાચારો અને પડદા પાછળની કહાનીઓ જાણવા માટે અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો, લાઈક કરો. ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.